जी સૌથી પહેલાં તો આજના દિવસે આપણે જે સ્ટોક ફોકસમાં રાખવાનો છે પિરામલ એન્ટરપ્રાઇઝનો છે, કારણ કે કંપનીએ તેની સબસિડરી પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ આની અંદર એક નવું રોકાણ કર્યું છે. લગભગ 1000 કરોડનું રોકાણ કર્યું છે. રાઇટ્સ ઇસ્યુ દ્વારા આ રોકાણ કરવામાં આવ્યું છે. એના નાણાંનો ઉપયોગ છે બિઝનેસ અને જનરલ કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે અને સબસિડરીમાં કંપનીનું શેર હોલ્ડિંગ સાથે માલિકી 100% પર યથાવત રહેતી જોવા મળશે. આપણને ખબર છે હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસ અત્યારે ખૂબ તેજીમાં ચાલી રહ્યો છે. નો ડાઉટ અત્યારે સ્ટોક્સ બધા થોડા ઘણા અંડર પરફોર્મ કરી રહ્યા છે, પરંતુ ઓવરઓલ જ્યારે આપણે ડિમાન્ડની વાત કરીએ છીએ ત્યારે હાઉસિંગ ડિમાન્ડ અહીંયાથી સારી છે અને ખાસ કરીને એ જો વ્યાજદર કાપ આપણને આવનારી પોલિસીમાં જોવા મળે છે તો પછી તમને ખાસ કરીને એક આખું સેક્ટરની અંદર એક સારી એવી તેજી આવતી જોવા મળશે. અને એ પગલે અહીંયાથી જે પિરામલ એન્ટરપ્રાઇઝ છે તે પોતાની હાઉસિંગ ફાઇનાન્સવાળી સબસિડરીની અંદર અલગથી જે રોકાણ કરી રહી છે તેને લઈને અહીંયાથી ખાસ ફોકસ બનેલો રહેશે. એમ સમાચાર સારા છે, પરંતુ એટલી કોઈ મોટી એક્શન તમને આજે પિરામલ એન્ટરપ્રાઇઝ પર જોવા નહીં મળે. પરંતુ તમારે આજે ત્યાં ધ્યાન રાખવાનું છે કલ્પતરુ પ્રોજેક્ટ્સ પર છે. કંપનીને વિવિધ સેક્ટરમાંથી લગભગ 1011 કરોડના ઓર્ડર નવા મળ્યા છે અને આની અંદર તમને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, રેલવે, બિલ્ડિંગ અને ફેક્ટરીઝ આ બધા વિવિધ સેક્ટરની અંદર તેમને ઓર્ડર મળ્યા છે. એટલે કંપની માટે અહીંયા ખાસ ફોકસ રાખજો. અહીંયા આપણે ઓર્ડર બુકને પગલે સારી એવી તેજી અત્યાર સુધી જોઈ લીધી છે, પરંતુ આજે તમને થોડો ઘણો ઉછાળો અહીંયાથી આવતો જોવા મળી શકે છે. બીજું એક કાઉન્ટર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે સન ફાર્માનું. કંપનીએ તેની જાપાનની અંદર એક સબસિડરી હતી સન ફાર્મા જાપાન ટેકનિકલ, તેનો 100% હિસ્સો તેમણે વેચી દીધો છે. જાપાનની ઝાઝા ઇન્ડસ્ટ્રીયલ હોલ્ડિંગ્સને તેમણે હિસ્સો પૂરેપૂરો વેચી દીધો છે. જો કે આ સબસિડરીનું જે કોન્ટ્રીબ્યુશન છે સન ફાર્માની ઓવરઓલ ઇન્કમમાં એ લગભગ 0.5% કરતાં પણ ઓછું હતું અને જેને કારણે અહીંયાથી ખાસ કરીને તેમણે પોતાનો હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે અને હિસ્સો વેચી દીધો છે. એટલે થોડી ઘણી પોઝિટિવિટી અહીંયા આપણને જોવા મળશે. ને છેલ્લા 2-3 દિવસથી જ્યારથી બજારો કન્સોલિડેશનમાં છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ફાર્મા સ્ટોક્સ આમ પણ સારું કરી રહ્યા છે. એટલે આજના દિવસે તમને અહીંયા પણ એક ફોકસ રહેતો જોવા મળશે. બીજી તરફ તમારે SGVN પર નજર રાખવાની છે. કંપનીએ બિહાર સરકાર સાથે કરાર કર્યા છે. લગભગ 1000 મેગાવોટ પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ માટેના અહીંયાથી તેમણે કરાર કર્યા છે. લગભગ 10,000 કરોડનું રોકાણ તેઓ અહીંયાથી કરશે અને લગભગ 5,000 લોકોની રોજગારી મળવાની એક અપેક્ષા છે. એટલે અહીંયાથી ખાસ આના પર ફોકસ રાખજો. SGVN આજના દિવસમાં થોડો ઘણો પોઝિટિવ કામકાજ રહી શકે છે. બીજી તરફ ITD સિમેન્ટેશન તમારે અહીંયાથી ખાસ કરીને ફોકસમાં રાખવાનો છે. કંપનીને મહારાષ્ટ્રના વાઢવાન પોર્ટ માટે કુલ 1648 નો એક કોન્ટ્રાક્ટ મળ્યો છે. કંપનીની પોર્ટ નજીક કિનારા સુધારણા અને સંરક્ષણ કાર્યનો કોન્ટ્રાક્ટ અહીંયાથી મળ્યો છે અને વાઢવાન પોર્ટ ભારતનું સૌથી મોટું ડીપ વોટર પોર્ટ છે. સરકારે અહીંયા લગભગ 76,000 કરોડનું જેટલું રોકાણ પણ કર્યું છે. એટલે ITD સિમેન્ટેશન માટે અહીંયાથી આજનો સમાચાર છે ઘણા પોઝિટિવ છે. આજે તમને અહીંયા કદાચ સારી એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. તો ખાસ કરીને કલ્પતરુ પ્રોજેક્ટ, ITD સિમેન્ટેશન આજના દિવસે ખાસ ફોકસમાં રાખવાના છે. બીજા બધામાં પણ સમાચાર સારા છે, પરંતુ એટલી કદાચ સારી ઇમ્પેક્ટ આવતી આજના દિવસમાં અહીંયા જોવા નહીં મળે. પરંતુ આરતી, ગુડ મોર્નિંગ અને હેપી ન્યૂ યર તમને પણ. અને ખાસ કરીને તમારા લિસ્ટમાં આજે કયા સ્ટોક્સ? નીરજ, હેપી ન્યૂ યર આપને પણ અને ચાંદની આપને પણ ખાસ કરીને હેપી ન્યૂ યર. ઘણા બધા સ્ટોક હજી પણ લાઇનઅપ છે, ફોકસમાં રાખવાના રહેશે. પાવર ગ્રીડ કોર્પોરેશન સાથે જો શરૂઆત કરીએ તો અહીંયા જોઈન્ટ વેન્ચર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. રાજસ્થાન પાવર ગ્રીડ ટ્રાન્સમિશન કંપનીએ જોઈન્ટ વેન્ચર કર્યા છે અને રાજસ્થાન રાજ્ય વિદ્યુત પ્રસારણ નિગમ લિમિટેડ સાથે આ જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યા છે. સાથે જ કંપની 74% પાવર ગ્રીડ જે છે તે ખાસ કરીને 74% હિસ્સો અને RVPN 26% હિસ્સો અહીંયાથી આ જોઈન્ટ વેન્ચરમાં ધરાવશે. જોઈન્ટ વેન્ચર રાજસ્થાનમાં ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ડેવલપ કરવા માટે ખાસ કરીને આ જોઈન્ટ વેન્ચર જે છે તેનું ફોકસ બનતું જોવા મળશે અને કંપનીને 31 ડિસેમ્બર 2024ના રોજ કોર્પોરેશનનું સર્ટિફિકેટ પણ મળી ચૂક્યું છે. તો એક ફોકસ રાખવાનું રહેશે પાવર ગ્રીડ કોર્પોરેશનના કાઉન્ટર પર. અહીંયા એક રિએક્શન પોઝિટિવ આપણને બનતું દેખાઈ શકે છે. LT ફૂડ્સ નેક્સ્ટ કાઉન્ટર વાત કરી લઈએ તો અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ નેચર બાયો ફૂડ્સમાં 17.5% હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે અને લગભગ 110 કરોડમાં 17.5% હિસ્સાનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે અને 31 ડિસેમ્બર 2024ના રોજ આ અધિગ્રહણ જે છે તે અહીંયાથી પૂરું થતું જોવા મળ્યું હતું અને અધિગ્રહણ બાદ હવે નેચર બાયો ફૂડ્સ કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડરી જે છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે. તો એક LT ફૂડના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. અહીંયા પણ એક પોઝિટિવ રિએક્શન આપણને જોવા
જોવા મળી શકે છે. ન્યુજન સોફ્ટવેરની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે, કારણ કે પ્રોજેક્ટ મળવાના સમાચાર છે. કંપનીની સિંગાપોર સ્થિત સબસિડરી કંપનીને ખાસ કરીને પ્રોજેક્ટ મળ્યો છે અને સબસિડરીને નોઝલ એન્ડ રેકોર્ડ્સ મેનેજમેન્ટ સિસ્ટમનો આ ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે. પ્રોજેક્ટની વાત કરી લઈએ તો 4.5 વર્ષમાં આ પ્રોજેક્ટ જે છે તે અમલ કરવાનો રહેશે, તો ખાસ એક નજર રાખવાની રહેશે ન્યુજન સોફ્ટવેરના કાઉન્ટર પર. પણ અહીંયા પણ એક પોઝિટિવ રિએક્શન આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે TVS હોલ્ડિંગ્સનું છે. હિસ્સો વેચવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ તેની સબસિડરી TVS એમેરાલ્ડમાં હિસ્સો વેચ્યો છે અને તેના સબસિડરીમાં 100% હિસ્સાનું કુલ 485.85 કરોડમાં વેચાણ કર્યું છે. તો એક સબસિડરીમાં હિસ્સો વેચ્યો છે એને કારણે એક રિએક્શન TVS હોલ્ડિંગના કાઉન્ટર પર પણ જોવા મળી શકે છે. ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી કાઉન્ટર જે ફોકસમાં હઝુર મલ્ટી પ્રોજેક્ટ જે છે તેનું રાખવાનું છે, કારણ કે અહીંયા ખાસ કરીને મેનેજમેન્ટ ફેરફારના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીના ED પદેથી દિનેશ કુમાર લક્ષ્મીનારાયણ અગ્રવાલે રાજીનામું આપ્યું છે અને એની જગ્યાએ ખાસ કરીને અક્ષય પવનકુમાર જૈનની કંપનીના ઓલ ટાઈમ ડિરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી છે. તો એક નજર અહીંયા પણ રાખવામાં આવશે હઝુર મલ્ટી પ્રોજેક્ટના કાઉન્ટર પર, કારણ કે મેનેજમેન્ટ ફેરફાર જે રીતે કરવામાં આવ્યા છે એનું રિએક્શન આપણને સ્ટોક બતાવશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, આ બધા આજે ફોકસમાં રહેશે. જી, તો આ બધા સ્ટોક્સ પર તો આપણે